માણસને દુઃખી શું કરે ખબર? પોતાનો સ્વભાવ, લાલચુ સ્વભાવ. અને માણસનું મન રહ્યું ને એ ઘોડા કરતા વેગ વાળું છે. અત્યારે અહીં બેઠા છો ને તો કાલ સવારે કોનું કરી નાખ્યું એ આમ કરવું એ મગજ દોડતું હોય છે. જોજો કે મારે ઘરે તાળું વાપવાનું રહી ગયું, આજ મારે ડાંગર બહાર પડી છે, મગજ એ આવે છે. આ તો લાલચ માણસ રોકી રાખે. સાચું કે ખોટું? ઘોડા કરતા વેગ છે. માણસનું મન રહ્યું ને એ ઘોડા કરતા વેગમાં છે. મારો ઠાકર આવું કે. અને એની લાલચ રહે ને એ એને લગામ ઝાલીને હાલત. તમને આખી જિંદગી સ્વાર્થ જગાડે. આની પાસે બેહું તો મારો કેટલો ફાયદો, આની પાસે ના બે આ તો તૂટી જાય, કાલ માગશે. તમે જોજો થાય ને. એટલે બધું નિર્માણ કરીને ભગવાને મોકલ્યું છે. આપણે ખાલી કર્મો જ કરવાના છે. સમજાય? અંધશ્રદ્ધામાંથી બહાર આવો. શિક્ષણ જરૂરી છે કે દીકરી દીકરાને તમારે ભણાવો. સમજાય? કેટલા ભણાવો છો ખરા? તો હારું. એટલે વેળા તો નબળી હારી આવે. સમય રહ્યો ને એ પરિવર્તનશીલ છે. ક્યારે કોઈનું નથી રહ્યું. કોઈ એવું કે અમારું એક ધાર્યું આવરી જ હાલે છે 3 પેઢી, ક્યારે નહીં હાલે. કેમ કે જે કાલ કોકનું હતું એ આ તમારું છે ને આવતીકાલ કોકનું હોય છે. હા, તમારું દાન પુણ્ય છે, તમારી પાસે નીતિ ધર્મ હશે, મહેનત મજૂરીને ભેગું કરેલું હશે તો એ કદાચ 2 પેઢી લગીને હાલશે. બાકી તમે જેવા ગાળિયા કરીને લાયા છો ને સામે કોક બહાર રાહ જોઈને તમારી ઉભો છે. કર્મો સુધારો, દીકરી દીકરાને ભણાવો. અને મેં હમણાં કીધું ને કે હું સ્વાર્થી જ છું. આ હું સેવા કરવા નથી બેઠો. આ દારૂ બેન કરાવું એટલે મને કઈક આપશો તો ખરા ને. શું આપશો? દારૂડિયાની દુઆ કેવી હોય ભાઈ? હાલો, દારૂડિયાની દુઆ કેવી હોય મને ગોતે ચડાવજો. હજી કઈ ના આપો તો કઈ નહીં. જો કદાચ ભગવાને તમને આપ્યું હોય તો હું એવું નથી કહેતો, કારણ કે કુદરતે નિર્માણ કર્યું છે કે જે તમે કર્મ કરો ને એમાં કમાઓ એમાં 10મો ભાગ કુદરત લઈ જ લે છે. એટલે કોઈ અબોલ જીવ માટે, કોઈ ગરીબ વ્યક્તિ, કોઈ પણ જ્ઞાતિ ન હોય, મારી પાસે કોઈ જ્ઞાતિવાદ નથી ભાઈ, કોઈ પણ જ્ઞાતિ. સમજાય ને? અને એના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય અને કદાચ એની પરિસ્થિતિ નબળી હોય અને જો ઠાકરની તમારી ઉપર દયા હોય ને તો આ નશાના માર્ગે પૈસા વાપરી નાખો છો ને અને આ નશો છૂટી જાય તો તમારી ગામની શાળા કોલેજમાં જઈને એવું કહેજો કે જે કઈ દીકરા દીકરી ભણવામાં હોશિયાર હોય એમાં બધાનું ના કરી કોઈ કઈ નહીં, એકની થાય ને તો આ એવું કહેજો કે 5 રૂપિયાના ચોપડા હું લાવી દઈ તો અહીં આવવાની જરૂર નથી. અહીં આવવાની જરૂર નથી. કદાચ ઠાકરે તમને આપ્યું છે અને કોઈક એવા ગરીબ માણસના ઘરે અવસર આવે છે અને લોકોના ઉંમરે આટા થાય ને તો આ કળિયુગમાં કોઈ પૈસા ના આપતો ભાઈ. અને બંધ મુઠ્ઠીથી કહેવાનું કે કદાચ કાલ તારા દીકરા દીકરી ભણે આગળ વધે અને તને ભગવાન ઉજાડત મારા પાસે આપી દેજે, પણ 5-25 નો ટેકો કરીને એની લાજ રાખી દેજો. જીવો દાર લગીને ઠાકર તમારી લાજ નહીં જવું. કારણ કે મોટો માણસ રહ્યો ને એ નાના માણસનું ભાવનું ચાલશે ને તો ગરીબી જતા વાર નહીં લાગે. સમજાય? આ તો મોટો માણસ હું ઘણી વાર નોટિસ કરું, એ ગલ્લા આગળ ખુરશી નાખીને બેઠો હોય, મફત આવે એના મસાલા ઝાપટ ઝાપટ કરે. પાછો કે ચાંદનો હું તારી રાહ જોતો. આ તને મફત નું ખવડાવે કોણ?
એટલે આવાની સંગત ના કરવી ભાઈ. સંગત કરો ને તો સજ્જન ની કરજો. કદાચ 5-25 રૂપિયા ઓછા હશે ને, પણ તમારી ગરીબીમાં પાસે ઉભો રહે, પાસે આવીને ઉભો રહે ને, એ સજ્જન માણા ભલામણ. એના કઈ આધાર કાર્ડ નોખા ના હોય. તમને એમ કે મારી પાસે કઈ નથી, પણ જે હશે મજૂરી ભેગડી કરી નાખશું. બાકી તારું મારું બેનું હૈયારું છે, બહાર નીકળવાનું છે. તેથી ઠાકર ને આવા ઠાકર બેઠા હોય ને, એને તમારી ભાઈબંધી, તમારો સાચી મિત્રતા જોઈને કદાચ એને એક સેકન્ડ વાર વિચાર કરવો પડે કે જો કદાચ આમની વૃત્તિ સાચી છે, આમનો ભાવ સાચો છે, અને એ ભાવે કદાચ ગામના સીમાડે બેઠા બેઠા એને કગર નાખજો, અને મારો ઠાકર જો 25મા દાડે ઘોડે પલાણ ના નાખે ને, તો ભૂવા પાણી હું બંધ કરી દઉં. કારણ કે સારું કરવું આ મારો અનુભવ છે કે 7 વર્ષ મારે આ વગડો કહેવાતો હતો. આ સાંજે 7 વાગ્યા પછી કોઈ આવવા તૈયાર નહોતું, અને આ ઠાકરે મોઢેથી આગમવાણી કરાવી હતી કે આ જગતમાં જો કદાચ 3 ટાઈમ લોકોને ના ખવડાવું ને, તો મારું વળવું નકામું પડે. આજ કરી આપ્યું. આ જે કઈ બોલું છું એ સનાતન સત્ય છે કે ક્યાંક ને ક્યાંક આજ ઘણા અહીંયા આવ્યા છે, ઘણા મનમાં પ્રશ્ન છે કે મને ધંધામાં મારું કરી નાખ્યું, ફલાણાએ મારી પાસે લીધા ભાઈ પાછા આપ્યા નહીં, ફલાણા મારી જમીન લઈ ગયા છે કે નથી. અને હું તો એવું માનું છું 2.5 મહિનેથી અહીંયા ભાડાની જોગવાઈ નથી. આ ઠાકરની દયા થઈ અને ઉછીનું પાછીનું કરીને અહીંયા છે કે નહીં. અને બીજા દાણા નખાવો કે તમારી કુળદેવી નથી. ભલામણા તમારી કુળદેવી હતી ને, અને એની દયા થઈ તારે તેમાં પહોંચી કે બાકી હોવાય નહીં. ગમે ત્યાં જાઓ, જેને માનતા હોય, કળ વગર ક્યાંય બળ નથી લઈ. તમારો જે જૂનો ધર્મ છે, તમારા વડવા જે રૂપી જેને માનતા હોય, હવારમાં પહેલું તો નમન એને જ કરજો. અને એ તો પરમાત્મા છે. અને કદાચ ઘરમાં આપણા મા બાપ ઘડ્યા હોય ને, અને તમારો આત્મા રાજીપો વ્યક્ત કરતું હોય ને, તો તમારી હારે રહેતા હોય તો ઠીક, નકર આ જગતમાંથી જતા રહ્યા હોય ને, તો કદાચ એની જે છબી હોય એને પગે લાગજો. કારણ કે આ જગત દેખાડવા વાળા ભગવાન એ છે તમારા. પછી આ આવજો. બાકી ખોણામાં બેહારીને જો એમને કોકાવતા હશો ને, તો આ 25 વાર આવશો તો આ તમારું બાવડું ચાલવાનું નથી. આ લખીને રાખજો. હા, અને આપણે આ જ બોલીએ છીએ, કાલથી કોઈ ના આવે તો આ કઈ અમારા બાપ દાદાનો ધંધો નથી, બંધ થઈ જશે. અમારા દિને જે 25 માળા કરવાની એ કરશું જ તે. હા, અમને કોઈ ફોલાઈ પાએ બેહાડીને છેતરતા આવડતું જ નથી. જે છે આ ખુલ્લો પટારો છે. તમને મજા આવે બીજી વાર આવજો, નકર જય ગોપાલ. સમજાય? હા, એમ કે અંધશ્રદ્ધામાં જવું નહીં. બીજું કે આ પવિત્ર ભૂમિકા છે, ભારત જેવી ભૂમિ છે. હું તો એમ કહું કે આ વીર છે એટલે કહું છું કે આજ તમે ને અમે શાંતિથી હોઈએ કે ને, એટલે આપણા સીમાડા હાચીને આપણા જવાનો બેઠા છે. હું 7 વર્ષથી જોઉં, આ 8 વર્ષથી જોઉં છું, કોઈ મરદ પૂછવા ના આવ્યું કે આપણા ભારત હાટું શું કરવી તો આખા દેશનું કલ્યાણ થાય. આવ્યો કોઈ? અને ભાઈ વિદેશની ધરતીમાં હોય તો ઓળખાણ્યું કાઢે, અમે ભારતના છીએ. એમાં નજીકની ઓળખાય, અમે ગુજરાતના છીએ. પાછા જિલ્લો ગોઠવે, હા અમે એ સાઈડના જ છીએ. તો આ શું જોર આવે છે? આ કાકા દાદાના ભાઈ ઉભો છે, તમે અમારી નાતના નથી, તમે આ નાતના, ફલાણી નાતના, ઢીમચીના. કોઈ જ્ઞાતિવાદ ના કરશો. મોટી જ્ઞાતિ છે ને એ મનુષ્ય જ્ઞાતિ છે, એ રાખજો. મારો ઠાકર તો એને હૃદયના ભાવથી
કે જે બીજું સૈન્ય છે આપણું, કે જે કોઈ આપણે અમુક એવા અસામાજિક તત્વો હોય આપણને હેરાન ના કરી જાય, એટલે સીમાડાની અંદર આપણે સુરક્ષિત રહેવી ને, એટલે આપણી માટે પોલીસ, SRP આ બધા જવાનો રાતને દાડો જાગતા હોય, ત્યારે આપણે નોકરી ધંધેથી સલામત પાછા આવી છે ના આવતા. તો કોઈ દાડો ભગવાન પાસે એમની માટે દુઆ કરી કે અમારા સૈન્યનું મનોબળ મજબૂત રહે, ત્યારે એના ઉપર કઈ હાનિ ના આવે. આવું કીધું? અમને શું નડે એ જોઈ આવો, ગામનું જે થવું એ જાય. જો તમે તમારી માતૃભૂમિને વફાદાર નથી તો પરમાત્મા પછી આપણી હું મદદ કરે, કારણ કે આપણે એના નાગરિક છીએ, આપણી ફરજમાં આવે. તમે હું બધા એક સૈનિક જ છીએ. પોતે જાગૃત થશું ને તો કઈ ભ્રષ્ટાચાર રહેવાનો નથી. તમે લાલચમાં જાઓ ત્યાર કોક મુંડા કરે છે. આ તો કોક જો હમણાં તમને કેમ કે 500 આપો તો બાપુ પાસે લઈ જાઓ, ફટ દઈને આપો, વેલા જોડાય. એટલે આ બધું મગજમાં નોટિસ કરજો ભાઈ, કે સુખ ને દુઃખ આયા કરે. અને કદાચ એવું બનતું હોય, આ ઘણા મારી પાસે આવે રોવા માંડે, અમે તો કે થાકી ગયા છીએ, જેટલું દુઃખ છે એ તમને હું ખબર. તો મેં હું વેઠ્યું એ ગામને પૂછ લેજો. તમે આ જે દુઃખ વ્યક્ત કરીને રોવો છો ને, એ હું 4થા ધોરણમાં ભણતો ત્યારથી ભોગવતો આવ્યો છું. ઘણી વાર મારું મને સવાલ કરતું કે મેં એવા તો કેવા કર્મ કર્યા છે કે નાનપણથી લઈને અત્યાર લગી મારે આટલા સંઘર્ષો કરવાના. પણ મારો ઠાકર વળવાનો હતો, એટલે એને નક્કી કર્યું હતું કે તું પ્રેક્ટિકલ દુઃખ ભોગે તો આવવા વાળાનો દુઃખ તને મહેસૂસ થશે. તૈયાર ગાદી મળે છે ને તો તને આમલા વાળાની. તો મિત્રો, આ હતું શ્રી ધાનબા બાપુશ્રીનું પ્રવચન. આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે. મિત્રો, પ્રવચન તો આમ બહુ મોટું પ્રવચન હતું, પણ જો એવડો મોટો વિડીયો બનાવું તો મિનિટો જાજી થઈ જતી હતી, એટલે પ્રવચન કાપી નાખ્યું છે, 50% ભાગ કરી દીધો છે અને નાનું પ્રવચન બનાવ્યું છે. મિત્રો સારું, મિત્રો તો તમને વિડીયો સારો લાગ્યો હશે અને દાદાના પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું. કેમ કે ધાનબા બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે, અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે. મિત્રો, તે હિસાબથી આ વિડીયો બનાવું છું. ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે એવો કોઈ મારો હેતુ છે નહીં. મિત્રો સારું, મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી તમને રજા આપો, અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખજો મિત્રો. અને મિત્રો, કયા ગામથી તમે વિડીયો જોવો છો તે ખાસ ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો, જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું. મિત્રો તે હિસાબથી તમને કહું છું. સારું મિત્રો, મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી તમને રજા આપો, અને બોલો સુરપુરા દાદાની જય.